સરસ. પછી વાંદરો, પછી જીરાફ, પછી સસલું, પછી હાથી, ચિત્તો, દીપડો. કેટલા બધા પ્રાણીઓ જંગલમાં રહેતા હોય, પણ આ જંગલના બધા જ પ્રાણીઓ સંપીને રહેતા હતા. કોઈ એકબીજાની સાથે બાંધે નહીં. હવે આ બધાની સાથે આ સસલાભાઈનો પરિવાર પણ રહેતો હતો. આ સસલાભાઈના પરિવારમાં સસલાભાઈ, પછી સસલીબેન અને એના નાના નાના બે બચ્ચા. હવે આ સસલાભાઈ છે ને એ ભૂલક, એને કાંઈ કીધું હોય ને તો એને યાદ રહે નહીં. એક દિવસ સસલાભાઈના ઘરે મહેમાન આવવાના હતા. કોણ આવવાનું હતું? તો મહેમાન આવે એટલે સરસ મજાની રસોઈ કરવાની હોય ને, તો સસલીબેન ચિંતા કરતા હતા કે કોને કહું સરસ મજાના ઢોકળા લઈ આવે. હવે સસલાભાઈએ જોયું એટલે સસલીબેનને કે હું લઈ આવીશ, ચિંતા કરવા. સસલીબેનને ખબર કે સસલાભાઈ કેવા છે, એ ભૂલી જાય તો મહેમાનને શું આપીશ. પણ સસલાભાઈએ કીધું તું ચિંતા જરાય ના કર, હું સરસ મજાના ઢોકળા લઈ આવીશ. સસલીબેને તો સરસ મજાની થેલી આપી અને સસલાભાઈ તો ઢોકળા લેવા નીકળ્યા. અને લઈ ન જાય ને એટલે બોલતા જાય, ઢોકળા ઢોકળા ઢોકળા, ઢોકળા ઢોકળા ઢોકળા, મારે લેવા ઢોકળા, મારે લેવા ઢોકળા. 1 2 3 4, 1 2 3 4, પૂરા કિલો 5. એ તો બોલતા બોલતા આગળ વધ્યા. ત્યાં એને શિયાળભાઈ મળ્યા. હવે શિયાળભાઈ કહે કે સસલાજી કઈ બાજુ જાઓ છો? તો આ સસલાભાઈ કહે મહેમાન આવવાના છે અને ઢોકળા લેવા જાઉં છું. શિયાળભાઈ તમે શું લેવા જાઓ છો? તો શિયાળભાઈ કહે કે મારે ઘરે પણ મહેમાન આવવાના છે, શિયાળાના દિવસો છે, તો હું ગોદડા લેવા જાઉં છું. સસલાભાઈએ તો તાળી પાડી, વાહ તમે ગોદડા લઈ આવો અને હું આમ બાજુ મારું કામ કરવા જાઉં. હવે સસલાભાઈ તો ઠેકડા મારતા મારતા આગળ વધ્યા. પણ સસલાભાઈ ઢોકળા શબ્દ ભૂલી ગયા અને એને યાદ રહી ગયો શબ્દ ગોદડા. હવે બોલવા માંડ્યા, ગોદડા ગોદડા ગોદડા, મારે લેવા ગોદડા, ગોદડા ગોદડા ગોદડા, મારે લેવા ગોદડા. 1 2 3 4, પૂરા કિલો 5. ઈ તો બોલતા જાય, ઠેકડા મારતા જાય ને આગળ વધ્યા. હવે ત્યાં જ આગળ જતા રાજા સિંહ મળ્યા. એટલે રાજા સિંહે તો સરસ મજાના સસલાના 2 કાનથી એને ઊંચો કર્યો. સસલો કે સિંહ રાજા મને નીચે ઉતારો. સિંહ રાજા કે તું શું કરવા જા છો? તો સસલાભાઈ કે મહેમાન આવવાના છે, હું ગોદડા લેવા જાઉં છું. હવે સસલાએ સિંહ રાજાને પૂછ્યું કે તમે શું કરવા નીકળ્યા? તો સિંહ રાજા કે મારું મકાન બદલાવાનું છે એટલે હું તો કોથળા લેવા જાઉં છું. આમ વાત કરીને 2 છૂટા પડી ગયા. હવે ઠેકડા મારતા જાય ને સસલાજી બોલતા જાય, કોથળા કોથળા કોથળા, મારે લેવા કોથળા, કોથળા કોથળા કોથળા, મારે લેવા કોથળા. 1 2 3 4, પૂરા કિલો 5. થોડેક આગળ ઠેકડા મારતા ગયા ને તો કોથળાવાળાની દુકાન હતી. એટલે સસલાભાઈ કે કોથળાવાળા ભાઈ
મને 5 કિલો કોથળા જોખીને આપો. હવે કોથળાવાળો તો જોવે કે સસલાજી તો આવડા નાના નાના અને આ કોથળા ઉપાડશે કેમ, પણ એને કીધું એટલે જોખી દીધા. સસલાભાઈ કોથળા ઉપાડ્યા પણ વાંકા વરી ગયા. આટલું બધું વજન હાલતા જાય ને યાદ કરતા જાય કે સસલી બેને આ કોથળા આટલા હુકામ મગાવ્યા છે, આ મારાથી તો ઉપડતાય નથી. પણ ધીમે ધીમે હાલતા હાલતા એ ઘરે પહોંચ્યા. દૂરથી સસલી બેને જોઈ લીધું કે સસાજી ભૂલી ગયા છે. સસલાજીએ તો શ્વાસ હેઠો મૂક્યો, કોથળા નીચે મૂક્યા, હાથ ધોઈ અને જમવા બેઠા. હવે સસલીબેન તૈયાર હતા એટલે સસલીબેને ભાણામાં ઢોકળા પીરસ્યા. શું પીરસ્યું તું? અને આ સસલાજીને પણ ઢોકળા જોઈને તરત યાદ આવ્યું એટલે જોરથી બોલી ગયા કે મારે તો ઢોકળા લઈ આવવાના હતા. પણ બધા જ બોલ્યા કે હા, પણ તમે શું લઈ આવ્યા? કોથળા. અને પછી બધા જ હસવા માંડ્યા અને આ સસલાભાઈને ખૂબ શરમ આવી કે હવેથી આ ભૂલવાનું છે એ મારે બંધ કરી દેવું જોશે. ચાલો, તમે ડેવલપમેન્ટ થવાના છો? નહીં ને? સરસ યાદ રાખશો ને?